જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે આયર્નથી ભરપૂર કોઈ પણ જાતના ક્રીમ કે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યા વગર એકદમ ક્રીમી, હેલ્ધી અને ટેસ્ટી એવું પાલકનું સૂપ બનાવીશું. આ પાલકનું સૂપ શિયાળાની ઠંડીમાં પીવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. પાલકનું સૂપ બનાવવા માટે સૌથી પહેલાં પાલકને ધોઈને સરસથી સાફ કરીને લઈ લઈશું. હવે આ પાલકને આપણે બ્લાન્ચ કરીશું, તો તેના માટે એક વાસણમાં પાણીને સરસથી ગરમ કરી લઈશું અને આ ગરમા ગરમ પાણીમાં પાલકને ઉમેરીશું અને તેને પાણીમાં સરસથી ડૂબાડી દઈશું. આ સમયે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. જ્યારે આપણે પાલકને પાણીમાં ઉમેરીએ ત્યારે ઉકળતા પાણીમાં જ પાલકને ઉમેરવાની છે અને હવે આ ગરમ પાણીમાં પાલકને 2 મિનિટ માટે રહેવા દેશું અથવા તો પાલક સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દેશું. આ રીતે પાલકને બ્લાન્ચ કરવાથી પાલકનો કલર મસ્ત ગ્રીન આવે છે અને સાથે સાથે જો પાલકમાં કોઈ પણ જાતનો કચરો અથવા તો કોઈ પણ જાતની અશુદ્ધિ હોય તો તે ગરમ પાણીમાં ધોવાઈને નીકળી જશે. 2 મિનિટ જેવું પાલકને ગરમ પાણીમાં રાખ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ પાલકને ગરમ પાણીમાંથી કાઢીને ફટાફટ ઠંડા પાણીમાં ઉમેરીશું. અહીંયા ફૂલ ઠંડુ પાણી અથવા તો બરફવાળું પાણી લેવું, જેથી પાલકની કુકિંગ પ્રોસેસ ઓછી થઈ જાય. અને અહીંયા ખાસ ધ્યાન રાખવું, પાલકને વધારે પડતી આપણે પકાવવાની નથી, ખાલી ઉકળતા પાણીમાં 2 મિનિટ માટે જ રાખવાની છે. અને હવે આ ઠંડા પાણીમાંથી પણ પાલકને હાથ વડે બધું જ પાણી નીચોવીને કાઢી લેશું, કેમ કે ઠંડા પાણીમાં આપણે ગરમા ગરમ પાલકને ઉમેરી છે તો એ પાલક ઠંડી થઈ ગઈ છે. અને ત્યાર પછી બીજી સાઈડ એક વાસણમાં 1 ચમચી તેલ અથવા તો ઘી ગરમ મૂકીશું. અહીંયા મેં તેલ લીધેલું છે, તેલની જગ્યાએ તમે ઘીમાં પણ આ સૂપ તૈયાર કરી શકો છો. અને તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું ઉમેરીશું અને તેની સાથે જ એકદમ બારીક સમારેલું 1 થી 1.5 ચમચી જેટલું લસણ ઉમેરીશું. આ પાલકના સૂપમાં લસણ ખૂબ જ જરૂરી છે અને લસણને એકદમ સ્લો ફ્લેમ ઉપર ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે. લસણ જેમ સરસ રીતે પાકશે તેમ સૂપનો ટેસ્ટ પણ મસ્ત આવશે, એટલે સ્લો ફ્લેમ ઉપર જ આપણે લસણને પકાવવાનું છે. ત્યાર પછી તેમાં એક લવિંગ અને નાનો તજનો ટુકડો ઉમેરી તેની સાથે જ નાની ડુંગળીને પણ બારીક સમારીને ઉમેરીશું અને ડુંગળી થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને પણ પકાવી લેશું. ખાસ ધ્યાન રાખવું, આ સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી, નહીં તો લસણ બળી જશે. અને ત્યાર પછી ડુંગળીનો પણ કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં 1 અથવા તો 2 તીખા લીલા મરચાં અને નાના આદુનો ટુકડો ઉમેરીશું અને તેની સાથે જ બધા જ મસાલા, જેમાં ધાણા જીરું પાવડર, થોડો હળદર પાવડર, મરી પાવડર અને સાથે થોડો લાલ મરચું પાવડર પણ ઉમેરીશું. અહીંયા મેં અત્યારે લાલ મરચું પાવડર નથી ઉમેર્યું, કેમ કે મરચું થોડું તીખું જ છે. અને બધા જ મસાલાને મિક્સ કર્યા પછી આપણે જે પાલકને બ્લાન્ચ કરીને સાઈડમાં રાખી હતી તે પાલકને આ રીતે છૂટી કરીને તેમાં ઉમેરી દઈશું અને ડુંગળી લસણ સાથે આ પાલકને થોડી વાર માટે પકાવીશું. અને જ્યારે પાલક પાકતી હોય ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું. આ રીતે લસણ અને ડુંગળી સાથે પાલકને પકાવીશું ને એટલે તેનો ફ્લેવર પાલકમાં પણ બેસી જશે અને આપણું સૂપ એકદમ ટેસ્ટી બનશે. તો 2 મિનિટ જેવું પાલકને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર લસણ ડુંગળી સાથે સરસ રીતે પકાવી લેશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ પાલકને થોડીવાર માટે ઠંડી થવા દેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ પાલક એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે તેને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી તેમાં 7 થી 8 પલાળેલી બદામ ઉમેરીશું અને તેની સાથે જ 50 થી 60 ગ્રામ જેટલું પનીર ઉમેરીશું. અહીંયા પનીર તમે થોડું વધુ ઓછું લઈ શકો છો. ત્યાર પછી તેમાં 8 થી 10 ફુદીનાના પાન,
થોડી લીલી ધાણાભાજી, અહીંયા મેં વધારે લીલી ધાણાભાજીની દાંડલીની ભાગ લીધી છે, તેનો ફ્લેવર સૂપમાં બહુ જ સારો આવે છે. અને ત્યાર પછી 1/4 કપ જેટલું પાણી ઉમેરી આ બધી જ વસ્તુની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. જો પેસ્ટ બનાવતી વખતે પાણીની વધારે જરૂર પડે તો તમે ઉમેરી શકો છો. અને હવે આ પેસ્ટને ફરીથી એક કઢાઈમાં ટ્રાન્સફર કરી લેશું. અને ત્યાર પછી આ સૂપની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું અને એક તેજપત્તાનું પાન ઉમેરીશું. અને હવે સૂપને ટેસ્ટ કરીને તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ સૂપને સરસથી ઉકાળીશું. અને આ સૂપને આપણે જ્યારે ઉકાળતા હોઈએ ત્યારે જ તેમાં થોડી એવી ગળાશ માટે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. અહીંયા ગોળ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પણ આ સૂપમાં થોડો ગોળ ઉમેરવાથી મસ્ત મીઠાશ આવે છે, જેના લીધે આ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા ગોળ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે થોડો વધુ ઓછો ઉમેરી શકો છો. અને હવે આપણું આ સૂપ સરસથી ઉકળે ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સૂપ જ્યારે ઉકળતું હોય ત્યારે તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે તમે વધુ ઓછું પાણી ઉમેરી શકો છો. અહીંયા આ સૂપ ઘટ અથવા તો થોડો પતલો પણ પીવાની ખૂબ જ મજા પડે છે. અને અહીંયા 3 થી 4 મિનિટ જેવું સૂપને ઉકાળ્યા પછી આપણું આ પાલકનું સૂપ તૈયાર છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ પાલકના સૂપને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડી મલાઈ અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. તો છે ને આ પાલકનું સૂપ ઘરે બનાવવું કેટલું સહેલું. અને આ સૂપમાં આપણે કોઈ પણ જાતનું વધારાનું ક્રીમ અથવા તો કોર્નફ્લોર પણ નથી ઉમેર્યો, છતાં પણ આ સૂપ એકદમ ક્રીમી અને ઘટ તૈયાર થયો છે. તો તમે પણ આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પાલકનું સૂપ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ પાલકના સૂપની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.